આપણા સનાતન ધર્મમાં નારીને દેવી કહેવામાં આવે છે અને એક પુરુષનો અસલી ધર્મ ત્યારે જ પૂરો થાય છે જ્યારે તે નારીનો આદર કરવાનો જાણતો હોય. ગમે એટલો મોટો જ્ઞાની કેમ ના હોય, જો તે સ્ત્રીનું અપમાન કરતો હોય તો તેનું જ્ઞાન શૂન્ય છે. અને આ વાત દરેક સ્ત્રીને સમજવી જરૂરી છે કે કોઈ તમારી સામે બીજા કોઈની નિંદા કરી રહ્યું છે તો એક દિવસ તે તમારી પણ નિંદા કરશે. રાવણ પણ કોઈ સામાન્ય માણસ ના હતો. તે મહાજ્ઞાની, મહાબલી અને સર્વશ્રેષ્ઠ તપસ્વી હતો, પરંતુ ખાલી એક અહંકારના લીધે તે બરબાદ થઈ ગયો. તે સ્ત્રીને વસ્તુ સમજી બેઠો. આપણે સમજી રહ્યા છીએ સુંદરકાંડના 8મા દોહાની બીજી ચોપાઈ. બહુવિધિ કહી સીતા હી સમજાવા, સામ દાન ભય ભેદ દિખાવા. રાવણે પોતાના સામ, દાન, ભય અને ભેદ ચારેય ઉપાયોથી માતા સીતાને ડરાવવાની કોશિશ કરી. કહ રાવણ સુનું સુમુખી, સાયાની મંદોદરી આદિ સબ રાણી. તું મારી રાણી બની જા, હું બાકી બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ. આ જ તેનો ઘમંડ હતો અને આ જ તેનો વિનાશ. સાચું જ્ઞાન ત્યાં જ છે જ્યાં સન્માન છે, નહીતર વિદ્યાને પણ અભિમાન બનતા વાર નથી લાગતી. મિત્રો, આવી જ રોચક વાતો અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો.